કરશો ને, જ્યારે દીકરીનું કન્યાદાન કરશો ત્યારે ખબર પડશે કે દીકરી વિદાયનો પ્રસંગ શું છે. પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર. તમારું બાહ્ય રૂપ સારું નહીં હોય તો ચાલશે, પણ તમારું અંદરનું રૂપ અને સ્વભાવ સારો હોવો જોઈએ સાહેબ. તમારું અંદરનું રૂપ સારું હોવું જોઈએ. પૂતના પણ બાહ્ય રૂપે સારી હતી, અવિદ્યા હતી. શું થયું? બાહ્ય સ્વરૂપ સારું નહીં હોય તો ચાલશે, પણ તમારું અંદરનું સ્વરૂપ સારું હોવું જોઈએ. પીઠી લગાવવામાં આવે, એ પીઠી એની અંદર પણ કામવર્ધક શક્તિઓ છે માટે. અને અત્યારે બજારમાં જે 10 રૂપિયાની મળે છે પડીકું, એ પીઠીની વાત નથી કરતો. મીંઢોળની વાત કરી તો એ મીંઢોળ પણ મેં અત્યારના જે મોતીડાના આર્ટિફિશિયલ આવે છે દેખાવના, તમે વિચાર તો કરો કેટલો ભારે મીંઢોળ લઈ આવે. શું કામ? એને સારો છે, સારો બંધાય. અને એ બાંધ્યા પછી શું કરે? એની માથે રૂમાલ બાંધી દે. દેખાવાનો નથી તો પછી ગમે એવો રહ્યો બાંધી દો ને સાહેબ. પણ તોય એ મીંઢોળમાં એટલું મન હોય, જોઈ જોઈને જ લઈ. હું લગ્ન વિધિ કરાવવા ક્યારેક જાઉં ગિરીશભાઈ, જોઉં 3-4 મીંઢોળ લાવ્યા હોય, પછી બેનને ગમે એ બેન બંધાવરાવે. અને વળી પાછા બાજુમાં રૂમાલ તૈયાર જ હોય. હવે રૂમાલ બાંધી દેવો તો પછી ગમે એ મીંઢોળ બાંધી દો ને. શું ઉપાધિ કરો છો? પણ સાચા મીંઢોળ તો પેલાના વડીલોએ બાંધ્યા હશે, જેના લગ્ન 50 વર્ષથી પહેલા થયા હશે. એને જાયફળ કરતા પણ મોટા મીંઢોળ હતા, હા, સોપારી જેવડા. એ સાચા મીંઢોળની વાત છે. અને એ મીંઢોળ પૈણા પણ એના ઝાડવા કુંવારા રહી ગયા સાહેબ. એ મીંઢોળ, એ પીઠી. ત્યારબાદ જાન પરણવા જાય, અને જ્યારે માંડવે જાન આવે એ વખતે કન્યાની માતા 4 પોખણાઓ લઈ અને એને પોખે છે. કન્યાની માતા 4 પોખણાઓ લઈ અને એને પોખે છે. એમાં પહેલું પોખણું બતાવ્યું ધોસરું. આમાં ક્રમશઃ આવે છે. પેલું ધોસરું આવ્યું. ધોસરું બતાવી અને કન્યાની માં વરાજાને એમ કહે છે કે હે વરાજા, આજ સંસાર રૂપી ગાડું અને એનું આ ધોસરું હવે તમારા કાંધે આવે છે. એટલે એક બાજુ તમે અને એક બાજુ મારી દીકરી, આ બેવ થઈ અને આ સંસારનું ગાડું એકદમ વ્યવસ્થિત ચલાવજો. ધોસરું બતાવ્યા બાદ એને રવાઈ બતાવે છે. રવાઈ બતાવીને કહે છે કે હે રાજા, આ રવાઈ છે, તમે અને મારી દીકરી બે સાથે ભેગા મળી અને સદવિચારોનું મંથન કરી અને આ જગતને મનોમંથન કરીને સારા વિચારો આપજો. ત્યારબાદ ત્રીજું બતાવ્યું સાંભેલું. હે વરાજા, આ સંસારમાં પગ માંડો છો, સંસાર રૂપી ધોસરું તમારા કાંધે આવે છે, તમે મનોમંથન કરો છો તો વિચારી લેજો, તૈયારી રાખજો કે ક્યારેક ખંડાવવું પણ પડશે, એની તૈયારી રાખજો. આ જગત તમારી ઉપર તમને ધોકાવશે, એની તૈયારી રાખજો. કારણ કે આખો જગત તમારાથી રાજી નહીં હોય. અને છેલ્લે બતાવ્યું ત્રાક. અને ત્રાક બતાવીને કહે છે કે હે વરાજા, તમે મારી દીકરીને પરણો છો, આ સંસારનું આ ગાડું ચલાવો છો, સંસારમાં પગ મૂકો છો ને તો સંસારમાં દુઃખ પણ આવશે, કાંટા અને કાંકરા પણ વાગશે, લોકો તમને દુઃખ આપશે. આ દુઃખને સહન કરવાની પણ તૈયારી રાખજો અને પછી જ મંડપમાં પ્રવેશ કરજો. આ 4
કોખણા બતાવ્યા, પછી ઇન્ડિયા પિંડિયાથી નજર ઉતારે અને ચારે બાજુ નાખી દે. આના માટે હું કાંઈ અંદર જતો નથી એમાં, કારણ કે એના થોડોક દૂર છું. એટલા માટે અંધશ્રદ્ધાથી અંધવિશ્વાસથી દૂર રહેનારો માણસ છું. કારણ કે આપણે 21મી સદીમાં જીવીએ છીએ અને હવે જો અંધશ્રદ્ધામાં જઈએ ને તો આપણાથી મૂર્ખું આ જગતમાં કોઈ હોય જ નહીં. પણ હજી લોકોને શ્રદ્ધા છે, નાળિયેરમાંથી કંકુ નીકળે, નાળિયેરમાંથી ચૂંદડી નીકળે. પેલા નાળિયેરમાંથી મીઠું પાણી નીકળે ને એવો વિશ્વાસ રાખ, નાળિયેરમાંથી ચૂંદડી નીકળે એવો વિશ્વાસ ન રાખ સાહેબ. તારું નાળિયેર બગડેલું ન નીકળે. આ નાળિયેર એટલે આપણું જીવન સાહેબ, આપણું જીવન બગડેલું ન નીકળે. આમાંથી ચૂંદડી ન નીકળે તો કાંઈ નહીં, કંકુ ન નીકળે તો કાંઈ નહીં, પણ આમાંથી ખરાબ પાણી ન નીકળે એનો વિચાર કરજો બાપ. માત્ર એનો વિચાર કરજો. ત્યાર પછી કન્યાની માતા 2 કોડિયા લઈ સામસામા બાંધેલા હોય અને એ વરાજાના પગ પાસે મુકાય છે. અને તમે શું કહો? છીપટિયા. બરાબર ને? છીપટિયા જોઈ ને. આજનો દિવસ તમારે જવાબ આપવાના છે, કાલથી નહીં. આજે 4 કલાકે આપણી કથા વિરામ લેશે, પણ મારી પ્રાર્થના છે કે જેટલા લોકો અત્યારે આવ્યા છો એ બધા પાછા 4 વાગે પાછા અહીંયા પોથી યાત્રામાં હો. પેલા દિવસે જેટલી પોથી યાત્રા હતી એ રાજપરા પરિવારને એનો અતિશય આનંદ છે. મને પણ આનંદ છે કે મારી 76 કથાઓમાં આવડી મોટી પોથી યાત્રા હતી, બહુ મને ગમી છે. પણ હજી પણ મારો એક વિચાર છે, હજી મારી એક અપેક્ષા છે કે રાજપરા પરિવારે પહેલા દિવસે જે પોથી યાત્રા જોઈને એના કરતા ડબલ પોથી યાત્રા આજના સાંજે 4 વાગે મારે જોવી છે સાહેબ. એટલે અંતિમ અને પહેલી પોથી યાત્રાનો આપણો એ ઓડકાર એમનેમ રહેવો જોઈએ. એ માટે આપ સૌ ફરી પાછા 2.5 કલાકે કથા માટે આવી જજો. અને આજનો દિવસ છે ને આમ પણ 7 દિવસની કથાનું શ્રવણ પણ હું 4 વાગે સંભળાવવાનો છું. કે શ્રવણ ફળ ન સાંભળે એ 7 દિવસની કથા સાંભળે કે ન સાંભળે એ બરાબર થઈ ગયું બધું. હું 4 વાગે આજે આ કથાનું શ્રવણ ફળ સંભળાવવાનું છું. એટલે પેલા છીપટિયા આપ્યા. એ છીપટિયા શું છે? 2 કોડિયા અને એની વચ્ચે ગોર મહારાજે પદાર્થ ભર્યો હોય, સોપારી હોય, ચોખ્ખો હોય, એની અંદર 1 રૂપિયાનો સિક્કો હોય, જેવો જેવો એનો યથાયોગ્ય સમય. એટલે એ છીપટિયા શું છે? અને છીપટિયા મુકતા કહે છે કે હે વરાજા, તમે અહીંયા સંસારમાં પગ મૂકવા માટે આવ્યા છો તો સાંભળો. આ 1 કોડિયું એ તમારા પિતાશ્રીનો પક્ષ છે, આ બીજું કોડિયું એ તમારા સસરાનો પક્ષ છે. આ બેયની સાથે વચમાં તમારે રહેવાનું છે. આ બેયની વચમાં તમારે રહેવાનું છે, બેયને સંભાળવાના છે. અને ત્યારે વરાજો એ પગ મારી એ 2 કોડિયાને ફોડી અને 1 કરી નાખે અને કન્યાની માતાને ઉપદેશ આપે છે કે હે માં સાંભળો, આ 2 પરિવારને હું હવે જુદા નહીં રહેવા દઉં. આ 2ને 1 કરી અને અમે બધાય સાથે રહેશું. આવો મતલબ આ છીપટિયાનો છે સાહેબ. 2 પરિવારને 1 કરવાની વાત બતાવી છે. ત્યારબાદ એ કન્યાદાન થાય. એ કન્યાદાન થાય એ સમયે વરાજાના અને કન્યાના બેવના જમણા પગના અંગૂઠાને ધોવામાં આવે છે. અંગૂઠાને ધોવામાં આવે છે. એ અંગૂઠાને ધોવે શા માટે? દીકરી અને દીકરો નથી એ, પણ જ્યારે લગ્ન મંડપમાં જ્યારે બેસે છે ત્યારે વરાજો એ વિષ્ણુનું રૂપ છે અને કન્યા એ લક્ષ્મી સ્વરૂપા છે. માટે લક્ષ્મી અને નારાયણના પગના અંગૂઠાને આપણે ધોઈએ છીએ. પણ આપણે શું કહીએ જગતમાં? દીકરીના બાપ હોય ને એ ધોવે વરાજાનો અંગૂઠો. પણ એ વરાજાનો અંગૂઠો નથી ધોવાયો, એ ભગવાન વિષ્ણુનો અંગૂઠો ધોવાયો છે. ત્યારબાદ કન્યાદાનમાં યથાયોગ્ય આપણે બધી વસ્તુ આપતા હોઈએ અને જ્યારે હસ્તમેળાપ થાય ત્યારે વરાજાના જમણા હાથની અંદર કન્યાનો જમણો હાથ અપાય છે, હસ્તમેળાપ થાય છે.